કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ કચ્છ જિલ્લા સહિત આખા રાજ્યમાં કાચા લર્નર્સ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફેસલેસ ઓનલાઈન પ્રક્રિયા અમલમાં આવી છે. હવે અરજદારોને તાલુકા મથકે કે આરટીઓ કચેરીએ જવાની જરૂર નથી. ઘરે બેઠા કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા અરજી કરીને લાયસન્સ મેળવી શકાશે. આ પ્રક્રિયા જુલાઈ 2025થી રાજ્યભરમાં શરૂ થઈ છે, જેમાં આધાર આધારિત ઈ-કેવાયસી અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અરજદારે સારથી પરિવહન.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવું, દસ્તાવેજ અપલોડ કરવા અને ફી ભરવી પડશે. ત્યારબાદ ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી શકશે. ટેસ્ટની વિગતો: કુલ 15 પ્રશ્નો પૂછાશે. ટ્રાફિક નિયમો, સાઇન અને સેફ ડ્રાઇવિંગ વિશે. પાસ થવા માટે માત્ર 9 પ્રશ્નો સાચા કરવા પડશે. અગાઉ 11 હતા. ટેસ્ટ પાસ થતાં જ લર્નર્સ લાયસન્સની પીડીએફ ડાઉનલોડ કરી શકાશે અને પ્રિન્ટ લઈ શકાશે. અને આ સુવિધાથી કચ્છ જેવા વિશાળ અને ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લામાં રહેતા લોકોને મોટી રાહત મળશે. આરટીઓની લાંબી કતારો, એજન્ટોની દલાલીમાંથી મુક્તિ મળશે. જોકે જેઓ ઓનલાઈન પ્રક્રિયા ન કરી શકે તેમના માટે જૂની ઓફલાઈન પદ્ધતિ પણ ચાલુ રહેશે. પરિવહન વિભાગના અધિકારીઓએ કહ્યું કે આ પગલું ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનનો ભાગ છે, જેનાથી પારદર્શિતા વધશે અને સમયની બચત થશે. વધુ માહિતી માટે સારથી.પરિવહન.gov.in પર મુલાકાત લો અથવા નજીકની આરટીઓ કચેરીનો સંપર્ક કરો. તો જો આપણા જે 3 પ્રશ્નો છે એમાં પ્રથમ કે લર્નિંગ લાયસન્સ ફેસલેસ બાબતે, તો આ ગુજરાત સરકારની યોજના છે, જેમાં પહેલાં લર્નિંગ લાયસન્સ લેવા માટે ફરજિયાત આરટીઓ ઓફિસમાં જવું પડતું હતું. પછી સરકારે એમાં તાલુકા લેવલે થઈ શકે એના માટે આઈટીઆઈ અને પોલિટેકનિકમાં જઈ શકાય એવું આયોજન કરેલું. અને અત્યારે હાલ એમાં એક સ્ટેપ ઉમેરો કર્યો છે કે કોઈ પણ અરજદાર જો આધાર બેઝ એપ્લિકેશન કરે તો એ પોતાના ઘરે બેઠા લેપટોપ અને કોમ્પ્યુટર, જેમાં વેબકેમ હોય, એના ઉપર બેસીને ઘરે બેઠા ફેસલેસ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ ઘરે બેઠા આપી શકે. અને એ ઘરે જ એમને એક્ઝામ પાસ થઈ જાય, 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા પડે તો ઘરે જ લર્નિંગ લાયસન્સ પ્રિન્ટ કરવાની અંદર આયોજન કરેલું છે. એટલે એને આરટીઓ કે પોલિટેકનિક આવવાની જરૂર નથી. પરંતુ જો કોઈ અરજદાર એવો હોય કે જેને આધાર બેઝ અરજી ના કરવી હોય તો એના માટે જૂનો ઓપ્શન બી અવેલેબલ છે. પછી આપણે જે બીજો પ્રશ્ન કર્યો કે ટોટલ આવક, તો એમાં 1/4/24થી 31/3/25 સુધી આરટીઓ ભુજ ખાતે ટોટલ 186 કરોડ ઇન્કમ થઈ છે. 186.53 કરોડ ઇન્કમ થયેલી છે. અને એ સમય દરમિયાન રજિસ્ટ્રેશનમાં ટોટલ 39,331 વ્હીકલ રજિસ્ટર થયેલા છે. એમાં 2 વ્હીલર અંદાજિત 25,965, 4 વ્હીલર 7,563 અને ગુડ્સ કેરિયર 2300, અને ટોટલ 39,331 વાહનો રજિસ્ટર થયેલા